સવારના વાગી ગયા છે 8 ને 8માં જવાનું છે કામે અને મોડું મોડું થયું નાસ્તો કર્યો અને હવે જવાનું છું કામે. હાલો તો ફાઇનલી બીના રહેજો મિત્ર. ફાઇનલી હું ભૂલી ગયો છું જમવા. લાગી છે ભૂખ, જમવાનું છે ત્યારે તો કોઈ પણ ખબર નથી એવું છે. એ દેખો ગોબરભાઈ ખાય છે. ગોબરભાઈ ખાઈ લીધું ને હું બાકી છું. લાઈટ વહી ગયેલી છે કેમ કે 2 કલાક પછી આવશે રિપેરિંગનું કામ છે ને. તો હવે હું ખાઉં છું કાતરા. કાતરા કોઈક લાવ્યું છે, કોણ લેવું કાંઈ ખબર નહીં. તમારે ખાવા હોય તો આવજો આપણે ઘરે. આપણે ઘરે 2-3 કાતરી છે વાડીએ. હાલો ફાઇનલી બિનારો. હું પાણી પીને ભાગ્યો હું કામે, કેમ કે અમારે પંકજભાઈ આવે છે ભાઈ વાટે ઊભા છે ને. આપણે બહાર જો આવું કંઈક ડેકોરેશન કરેલું છે. આ બાજુ મેં ફૂલ સોંપ્યા હતા, ફૂલ થઈ ગયા બધા. આ બેલા ધાબા ઉપર ચડાવવાના પણ હમણાં ટાઈમ નથી આપણી પાસે એવું છે. તો હવે જઈએ આપણે દુકાને ઘડીક વાર બેસીશું, કેમ કે આજ તો લાઇટ નથી. લાઇટ આવશે 2 વાગે. તો ભાઈ લઈ ગયો છે ગાડી લઈને ભાઈ નાળિયેર લેવા ઉપાડીને ગુરને આવેલી હતી ને પૈસા દેવાના હતા બાકી એટલે જો છે. તો હાલો ફાઇનલી તમે બિનારો દુકાને જઈને બતાવો. તો ફાઇનલી મિત્રો હું ડૂબી ગયો છું દુકાને ભૂખા બેઠા છે. જો અમારી એક્સિસ પડી છે. કોણ છે? હા ભાઈ જો ભાઈ 2 કરોડથી વધુ ખોટ આવે પેટ્રોલમાં. કેમ આવે અશ્વિનભાઈ? પેટ્રોલમાં ખોટ આવે. અમારે પંકજભાઈ તો ના ભાઈ કેમ કરે લુગડા લેવું સોડા ભાગે કે ચા બનાવો? હા તો ચા પીવા આવવાની. પેટ્રોલ 109 રૂપિયા થઈ ગયા તો સાયકલ લેવા આવે ને 109. તો ભાઈ પેટ્રોલમાં ભાવ વધી ગયો છે 109 ને પૈસા હે 59 પૈસા હે ભાઈ. એવું છે. કેમ કેમ ભણેલા ઓછું? અમારા પંકજભાઈ ગેરીયુટ છે બસ. આ કોલેજ કરેલો, આર્ટ્સ કરેલું ને આગળ દૂધ વાળી ગયા હતી બરોબર. તો અમે જઈ ચા પીવા. ફાઇનલી અમારે અશ્વિનભાઈ તો તમે અમે અશ્વિનભાઈ હમણાં રજા આપી દીધી. એ હમણાં કામે નહીં આવતા. અમે કીધું બીજી પાળી શરૂ થઈને જ્યારે આવતા. કા અશ્વિનભાઈ? શું નામ હે તારું? નામ? તારું નામ ભાઠો. ભાઠાન ભાઈ નામ ઢોકો. કેવો ટાવું લેવા દે? ટી શર્ટ લેવા ને? તા ફાડું નાખ્યું ને તે? હે કેટલું ફાડ નાખ્યું બધા જ કરો? ઘનુભાઈ દાદા દિવસે દેખાણા ક્યાં હતા ઘનુભાઈ? તમે ઘનુભાઈ, જનકભાઈ, શાંતિભાઈ, ગોબરભાઈ, અહીંયા અમારા અશ્વિનભાઈ માસ્ટા. તો હવે હું જાઉં છું ઘંટિયા ચા પીવા. ચા બા પીતો અમારા ભાઈ પણ ચા બનાવે. એ ભાઈ બા ચા પીવા ગઈ. જો ભાઈ પણ કપ બપ ધોઈ નાખે. તો ભાઈ પણ ચા પી લઈ તમે બ્લોકમાં પીનારો ત્યાં સુધી. સોડા ભાઈ છે 5 રૂપિયા સોડા. તો ફાઇનલી સોડા પીવા. જો અમારે બધા સોડાનો બાટલો લીધો છે. ઘણું નથી પાતો. આ મુકાભાઈ જો અમારે મુકાભાઈ ને બાટલો 5 રૂપિયા સોડા ટુકતી કેટલો મેર્યો મને. આ ઘણુભાઈ હાથ વાજી ગયો. આ બધી આ લુખી આઈટમો છે. આઈ કદે આ તો આ લુખી આઈટમો છે. આ બધા લુખા તત્વો છે. આ બધા મેન મને આ હે સાક્ષી મારા તારા આવ્યું મને ખબર નથી. મોટા કાકા કાઢી ગયો. તો હવે આપણે ફુવાનું છે કાંઈ માટે ધાબામાંથી. જો આપણી પથારી છે. ફોન ને બોન ને આપણી પાસે 2 ફોન છે ને. 2 ફોનમાં શું કહેવાય, એક ફોન રાખવો પડે. એક સારો ટાઈમ લાગે. હાલો તો ફાઇનલી બિનારો. હવે અમારા બ્લોગ એડિટિંગ કરવાનો છે. તો ગુડ નાઇટ બધા. હોઈ જાઓ. ભગવાનના બ્લોગમાં મળી કેવા અમારા વિડીયો લાગે એ કોમેન્ટમાં કહેજો. બસ.